वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी श्रीमद् भगवद गीताना शांकर भाष्यनो विचार करी रह्या छीए। तो विचार क्रम में भगवान शंकराचार्य जी आज गीता शास्त्र है एना बे विभाग करे छे। કેટલા? બે વિભાગ। एक विभाग छे निवर्त्य समर्पण तात्पर्य विषयक एक भाग અને બીજો ભાગ છે નિવર્તક સમર્પણ તાત્પર્ય વિષયક ભાગ। પ્રથમ અધ્યાય અને બીજા અધ્યાયનો એક દેશ। પ્રથમ અધ્યાય અને બીજા અધ્યાયનો एक देश एटले बीजा अध्यायना 10मा श्लोक सुधी समझो। प्रथम अध्याय ने बीजा अध्यायना 10म श्लोक सुधी नो एक भाग। बीजा अध्यायना 11मा श्लोक थी लईने गीता शास्त्रनी समाप्ति सुधीनो एक भाग समझाणो। आ बे भाग कर्या छे। बेवनु तात्पर्य जुदुं जुदुं छे। .
પ્રથમ અધ્યાય અને બીજા અધ્યાયના 10 શ્લોક સુધી જે ગ્રંથ છે એનું તાત્પર્ય છે નિવર્ત્ય સમર્પણેન તાત્પર્ય. બીજા અધ્યાયના 11મા શ્લોકથી લઈને ગીતા શાસ્ત્રની સમાપ્તિ પર્યંતનો જે ભાગ છે એનું નિવર્તક સમર્પણેન તાત્પર્ય છે. હવે નિવર્ત્ય સમર્પણેન તાત્પર્ય એટલે શું? તો અર્થ છે કે જેની નિવૃત્તિ કરવી છે, જેની નિવૃત્તિ થવાની છે એને કહેવામાં આવે નિવર્ત્ય. જેની નિવૃત્તિ થવાની છે એને કહેવામાં આવે છે નિવર્ત્ય. અને જે નિવૃત્તિ કરવાનો છે, જેના દ્વારા નિવૃત્તિ થવાની છે એને કહેવામાં આવે છે નિવર્તક. એને કહેવામાં આવે છે નિવર્તક. સીધી સીધી ભાષામાં સમજીએ તો દૂર થવા વાળું અને દૂર કરવા વાળું. એક ભાગ છે દૂર થવા વાળો અને બીજો ભાગ છે દૂર કરવા વાળો. તો પ્રથમ અધ્યાય અને બીજા અધ્યાયના 10 શ્લોક સુધીમાં જે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે એનું તાત્પર્ય ભગવાન ભાષ્યકારે કહ્યું કે સંસારના બીજભૂત દોષ શોક અને મોહ છે, એમાં એનું તાત્પર્ય છે. શોક અને મોહ એ સંસારના બીજભૂત દોષો છે. કોણ કોણ? શોક અને મોહ એ સંસારના બીજભૂત દોષ છે એવું બતાવવા વાળો ગીતા શાસ્ત્ર છે. પ્રથમ અધ્યાય અને બીજા અધ્યાયનો એક દેશ શું બતાવે છે? શોક અને મોહ સંસારના બીજભૂત દોષ છે. એટલે એ જે બીજભૂત દોષ જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી સંસાર દૂર ન થાય. જ્યાં સુધી બીજ હોય ત્યાં સુધી એ બીજને ખાદ અને પાણી મળે તો એ શું થાય? ઉગ્યા કરે. ઉગ્યા કરે. એ વ્યવહારિક વાત છે. સંસારમાં વ્યવહારમાં પણ આપણને એ જોવા મળે છે કે કોઈ પણ વનસ્પતિનું બીજ હોય એ જ્યાં સુધી બળે નહીં ત્યાં સુધી એ વર્ષો સુધી એ પાણી મળતાની સાથે એ ઉગી જાય છે. એમ આ જીવનો સંસાર દૂર થતો કેમ નથી? તો એટલે કે સંસારનું બીજ ભૂત જે દોષ અને શોક અને મોહ છે. અને શોક અને મોહ શેના કારણે થાય છે? અહંકાર, અહંતા અને મમતાના કારણે. શોક અને મોહ શેના કારણે થાય છે? અહંતા અને મમતાના કારણે. અહંતા અને મમતા શેના કારણે થાય છે? અજ્ઞાનને કારણે. શેના કારણે? અજ્ઞાનને કારણે. અહંતા અને મમતા અજ્ઞાનને કારણે. તો મૂળ તો સંસારનું બીજભૂત દોષ શું છે? અજ્ઞાન છે. તો બસ આ પ્રથમ અધ્યાય અને બીજા અધ્યાય રૂપ જે ગીતા શાસ્ત્ર છે
એ બતાવે છે કે અજ્ઞાન છે એ સંસારનું કારણ છે. જ્યાં સુધી અજ્ઞાન હશે ત્યાં સુધી સંસાર એટલે જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ એ દૂર નહીં થાય, ચાલુ ને ચાલુ રહેશે. એટલે જો સંસારના દુઃખ જન્માદિથી બચવું હોય તો આ કથનથી એ સિદ્ધ થાય છે કે અજ્ઞાન છે એ નિવર્ત્ય છે. અજ્ઞાન શું છે? નિવર્ત્ય એટલે દૂર કરવા યોગ્ય છે. અજ્ઞાન શું છે? નિવર્ત્ય સમર્પણ એટલે કે દૂર કરવા યોગ્ય છે. એ નક્કી થઈ ગયું કે અજ્ઞાન જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી સંસાર ચાલુ ને ચાલુ રહે છે. એટલે હવે નક્કી થઈ ગયું કે અજ્ઞાન છે એ નિવર્ત્ય છે. નિવર્ત્ય એટલે દૂર કરવા યોગ્ય છે, દૂર થવા વાળું છે અને દૂર થઈ શકે છે. તો એ નિવર્ત્ય સમર્પણ તાત્પર્ય થયું પ્રથમ અધ્યાય અને બીજા અધ્યાયનો એક દેશનો. હવે બીજા અધ્યાયના 11મા શ્લોકથી લઈને ગીતા શાસ્ત્રની સમાપ્તિ પર્યંતનો જે ભાગ છે એ નિવર્તક છે. એ નિવર્તક છે એટલે કે અજ્ઞાનનો એ નિવર્તક છે, અજ્ઞાનને દૂર કરવા વાળો છે. તો એક નિવર્ત્ય છે અને એક નિવર્તક છે. અજ્ઞાન છે એ નિવર્ત્ય છે અને જ્ઞાન છે એ નિવર્તક છે. તો અજ્ઞાન નિવર્ત્ય છે એમાં તો સમુચ્ચયવાદીને કોઈ વાંધો નથી. અજ્ઞાન છે એ નિવર્ત્ય છે એ તો સમુચ્ચયવાદીને કોઈ વાંધો નથી કે ભાઈ અજ્ઞાનને દૂર કરવાનું છે. નિવાર્તક જે સાધન છે, અજ્ઞાનને દૂર કરવાનું સાધન જે નિવર્તક છે એમાં આ વિચાર ચાલી રહ્યો છે. ભગવાન ભાષ્યકાર 11મા શ્લોકથી બીજા અધ્યાયના 11મા શ્લોકથી ગીતા શાસ્ત્રની સમાપ્તિ પર્યંતનો જે ગીતા શાસ્ત્ર છે એનું તાત્પર્ય બતાવતા ભાષ્યકારે એવું કહ્યું કે આ જે સંસારનું બીજભૂત જે અજ્ઞાન છે એને દૂર કરવા માટે અધિકારીએ શું કરવું જોઈએ? તો કહ્યું કે સર્વ કર્મનો સંન્યાસ પૂર્વક આત્મતત્વ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. શું કરવું જોઈએ? સર્વ કર્મ સંન્યાસ પૂર્વક આત્મતત્વ જ્ઞાન થી અન્ય કોઈ પણ પ્રકારથી આ અજ્ઞાનની નિવૃત્તિ સંભવ નથી. અજ્ઞાનને શું કરવું છે? રાખવું છે કે દૂર કરવું છે? દૂર કરવું છે. શેનાથી દૂર થશે? તો ભગવાન ભાષ્યકાર શું સાધન બતાવે છે? સર્વ કર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાનથી એ દૂર થશે. અજ્ઞાન શેનાથી દૂર થશે? આત્મતત્વ જ્ઞાનથી. આત્મતત્વ જ્ઞાન કેવું? સર્વ કર્મના સંન્યાસ પૂર્વકનું આત્મતત્વ જ્ઞાન. એનાથી આ જે અજ્ઞાન છે એ દૂર થાય અને અજ્ઞાન દૂર થાય તો અજ્ઞાન વ્યાપ્ય જે આ જે અહંતા મમતા વ્યાપ્ય શોકમોહ અને શોકમોહ રૂપ જે સંસાર છે એ દૂર થઈ જાય. સમજવામાં આવી? આ સીધી વાત એવી છે
કે અંધારાને દૂર કરવું હોય તો પ્રકાશથી અતિરિક્ત બીજો કોઈ ઉપાય નથી. તો પ્રકાશ કરતાની સાથે અંધારું છે એ દૂર થઈ જાય. તો અંધારું નિવર્ત્ય થયો અને પ્રકાશ છે એ નિવર્તક છે. અંધારું છે એ નિવર્ત્ય છે અને પ્રકાશ છે એ નિવર્તક છે. અંધકાર અને પ્રકાશમાં બેઉમાં નિવર્ત્ય નિવર્તક સંબંધ છે. નિવર્ત્ય નિવર્તક, એક દૂર કરવા વાળો, અજ્ઞાનને દૂર અંધારાને દૂર કરવા વાળો પ્રકાશ અને દૂર થવા વાળું અંધારું. એમ અહીંયા દૂર થવા વાળું અજ્ઞાન અને દૂર કરવા વાળું આત્મજ્ઞાન. તો જેમ અંધારાને પ્રકાશથી અતિરિક્ત કોઈ પણ પ્રકારથી દૂર કરી શકાય એમ નથી, એમ અજ્ઞાનને પણ આત્મતત્વ જ્ઞાનથી અતિરિક્ત કોઈ પણ પ્રકારના સાધનથી દૂર કરી શકાય એમ નથી. એટલે ભગવાન ભાષ્યકારે આ બે વિભાગ કર્યા. પ્રથમાધ્યાય અને બીજા અધ્યાયનો એક દેશ, એ ગ્રંથ છે એ એવું બતાવે છે કે આ સંસારનું બીજ છે શોક મોહ પૂર્વક, અજ્ઞાન પૂર્વકનો શોક મોહ એટલે અજ્ઞાન. તો અજ્ઞાનને બતાવવા વાળું છે. અજ્ઞાન એ અજ્ઞાન, અહંતા, મમતા, શોક મોહ એ સંસારના બીજભૂત દોષો છે, એને દૂર કરવા. દૂર શેનાથી થશે? તો સાધન બતાવ્યું. 11મા શ્લોકથી લઈને ગીતા શાસ્ત્રની સમાપ્તિ પર્યંતનું સાધન છે સર્વ કર્મ સંન્યાસ પૂર્વકનું આત્મતત્વ જ્ઞાન. એનાથી અતિરિક્ત અન્ય કોઈ પણ પ્રકારથી નિવૃત્તિ સંભવ નથી. એટલા માટે થઈને સર્વ લોક ઉપર અનુગ્રહ કરવા માટે થઈને અર્જુનની નિમિત્ત બનાવીને ભગવાન શ્રી કૃષ્ણએ સર્વ કર્મ સંન્યાસ પૂર્વક આત્મતત્વ જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે. ક્યારથી શરૂઆત કરી? 11મા શ્લોકથી ગીતા શાસ્ત્રની સમાપ્તિ પર્યંત. તો સમુચ્ચયવાદી જે છે, હવે આ જે સાધન છે એમાં વિવિધ પક્ષો છે. નિવર્ત્ય જે અજ્ઞાન છે એ અજ્ઞાનને દૂર કરવા માટે ભગવાન ભાષ્યકારના મતે ગીતા શાસ્ત્ર એવું કહે છે કે કેવલ જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ થઈ જાય છે. સમજાણું? આ જે નિવર્ત્ય અજ્ઞાન છે, જે સંસારનું બીજ છે, એને દૂર કરવા માટે ભગવાન ભાષ્યકારના મતે જ્ઞાન છે. શું છે? જ્ઞાન છે. જ્ઞાન, માત્ર જ્ઞાન, સર્વ કર્મ સંન્યાસ પૂર્વકનું જ્ઞાન. હવે બીજો જે પક્ષ છે સમુચ્ચયવાદી, એ બેઠી, એ એવું કહે છે કે અજ્ઞાનને દૂર કરવા માટે કેવલ જ્ઞાન પર્યાપ્ત નથી. એ ખુરશી લઈ લીજે, ઉધર. તો અજ્ઞાનને દૂર કરવા માટે કેવલ જ્ઞાન છે ને એ પર્યાપ્ત નથી, પણ સાથે સાથે કર્માનુષ્ઠાન પણ આવશ્યક છે, એવું કહે છે. કોણ છે એ મત? કોનો છે? સમુચ્ચયવાદી વૃત્તિકારનો. જે ભગવાન ભાષ્યકારની પૂર્વે એ આચાર્ય થઈ ગયા. વૃત્તિકાર એ ભગવાન ભાષ્યકાર ક્યારે થયા? 788માં. 788 થી 820 ઈસવીય જે સન છે એ ભગવાન ભાષ્યકારનો કાર્યકાળ છે.
788 થી 820, 32 વર્ષ. તો એ પહેલા વૃત્તિકારે આ ગીતા શાસ્ત્રનો અર્થ જે છે ને એ ગલત કર્યો હતો. કયો કર્યો હતો? ગલત કર્યો હતો. વૃત્તિકારે ગીતા શાસ્ત્રનો અર્થ એવો કર્યો હતો કે આ જે સંસારનું બીજભૂત જે અજ્ઞાન છે એ અજ્ઞાનને દૂર કરવા માટે અધિકારીએ જ્ઞાન અને કર્મનું સમુચિત અનુષ્ઠાન કરવું જોઈએ. ગીતા શાસ્ત્રનો આવો અભિપ્રાય કાઢ્યો હતો. ગીતા શાસ્ત્ર એટલે બીજા અધ્યાયના 11મા શ્લોકથી સમાપ્તિ પર્યંતનો જે ગીતા શાસ્ત્ર છે એનો તાત્પર્ય અભિપ્રાય કહ્યું કે જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. એટલે વૃત્તિકાર સમુચ્ચયવાદીના મતે અજ્ઞાનને દૂર કરવા માટે અધિકારીએ જ્ઞાન અને કર્મનું સહકૃત અનુષ્ઠાન કરવું જોઈએ. પણ ભગવાન ભાષ્યકાર આ જે ગીતા શાસ્ત્રનું તાત્પર્ય શું બતાવે છે કે અજ્ઞાનને દૂર કરવા માટે માત્ર જ્ઞાન જ પર્યાપ્ત છે. આત્મતત્વ જ્ઞાન, સર્વકર્મ સંન્યાસ પૂર્વકનું આત્મતત્વ જ્ઞાન. વૃત્તિકાર શું કહે છે? જ્ઞાન અને કર્મનું સહકૃત અનુષ્ઠાન અજ્ઞાનને દૂર કરવા વાળું છે. યા એમ કહો કે કર્મ સમુચિત જ્ઞાન એ અજ્ઞાનને દૂર કરવા વાળું છે. ભગવાન ભાષ્યકારનો મત શું છે? સર્વકર્મ સંન્યાસ પૂર્વકનું જે આત્મતત્વ જ્ઞાન છે એ અજ્ઞાનને દૂર કરવા વાળું છે. અને વૃત્તિકાર શું કહે છે? કર્મ સમુચિત જ્ઞાન છે એ અજ્ઞાનને દૂર કરવા વાળું છે. એવો આ ગીતા શાસ્ત્રનું તાત્પર્ય છે. ભગવાન ભાષ્યકાર કહે છે કે એ અર્થ ગલત છે. કર્મ સમુચિત જ્ઞાન એ અજ્ઞાનને દૂર કરવા વાળું છે એવું જે ગીતા શાસ્ત્રનું તાત્પર્ય વૃત્તિકારે જે કાઢ્યું છે એ સમજ્યા વગરનું છે, દોષથી યુક્ત છે, અવિચારિત રમણીય છે. ત્યારે ભગવાન ભાષ્યકારે સ્પષ્ટ કર્યું કે સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મતત્વ જ્ઞાન છે એ જ સંસારનું બીજભૂત અજ્ઞાનને દૂર કરવા વાળું છે. એવું આ ગીતા શાસ્ત્રનું તાત્પર્ય છે. એ વિષયક વિચાર ચાલી રહ્યો છે. સમુચ્ચયવાદીનું ખંડન ભગવાન ભાષ્યકારે કર્યું. ભગવાન ભાષ્યકારે સૌ પ્રથમ આ જે વૃત્તિકારનો મત છે એ દોષથી યુક્ત છે એમાં સૌથી પહેલો કારણ શું બતાવ્યું? વિભાગ વચન. સૌથી પહેલું કારણ શું બતાવ્યું? વિભાગ વચન. ભગવાન શ્રી કૃષ્ણનો જે ઉપદેશ એ આ ગીતા શાસ્ત્ર એનો વિચાર કરવાનો છે કે વૃત્તિકાર સાચા એ ભગવાન ભાષ્યકાર સાચા. ભગવાન શ્રી કૃષ્ણના અભિપ્રાયને બતાવવામાં સફળ કોણ છે? વૃત્તિકાર કે ભાષ્યકાર? તો ભાષ્યકાર વૃત્તિકારના મતમાં દોષ બતાવે છે અને એ દોષ જે છે એ યુક્તિયુક્ત છે અને એનાથી એ સ્પષ્ટ થઈ જશે કે વૃત્તિકાર જે છે એનું કથન દોષથી યુક્ત છે. ભગવાન ભાષ્યકારનું જે વચન છે એ યુક્તિયુક્ત છે. તો સૌ પ્રથમ ભાષ્યકારે સ્પષ્ટ કર્યું કે જો કર્મ સમુચિત જ્ઞાન મોક્ષનું કારણ, કૈવલ્ય મોક્ષનું કારણ હોત યા અજ્ઞાનની નિવૃત્તિ કરવા વાળું હોત તો ભગવાન શ્રી કૃષ્ણ બીજા અધ્યાયમાં જ્ઞાન અને કર્મના વિભાગ ન બતાવે. પણ ભગવાન શ્રી કૃષ્ણએ શું કહ્યું છે? જ્ઞાન અને કર્મના વિભાગ પાડ્યા છે.
એશા તે વિહિતા સાંખ્ય બુદ્ધિ યોગે તો ઇમામ શૃણુ ઇત્યાદિ શું કર્યું છે? વિભાગ પાડ્યા છે. અને વિભાગ પાડ્યા છે એટલો જ નહીં, બંનેના અધિકારી પણ જુદા જુદા કયા છે. જ્ઞાનનો અધિકારી જુદો અને કર્માનુષ્ઠાનનો અધિકારી જુદો. જો જ્ઞાન અને કર્મ સમુચ્ચિત જ્ઞાન કેવલ મોક્ષનું કારણ હોત તો ભગવાન શ્રી કૃષ્ણ બેવના વિભાગ પાડેત? ના પાડેત. કારણ કે બેવ સાથે મોક્ષના કારણ છે, તો વિભાગનો કોઈ સવાલ જ ઉભો નથી થતો. બેવ એક જ પુરુષે અનુષ્ઠાન કરવાના છે એવો જો ભગવાન માનતા હોત તો ભગવાન વિભાગ પાડે નહીં. ત્યાં જ વૃત્તિકારનો મત ગલત છે સાબિત થઈ જાય છે. કારણ કે ભગવાને જ્ઞાન અને કર્મના વિભાગ કર્યા છે. અને વિભાગ એટલા માટે કર્યા છે કે એક જ પુરુષ એક સાથે કર્મ અને જ્ઞાનનું અનુષ્ઠાન કરી શકે નહીં. કર્મ અને જ્ઞાન એક સાથે રહી શકે નહીં. જેમ અંધકાર અને પ્રકાશ એક સાથે ક્યારેય રહી શકે? તો બસ જેમ અંધકાર અને પ્રકાશ પરસ્પર વિરુદ્ધ છે, એમ કર્મ અને જ્ઞાન એ પણ એકબીજાથી વિરુદ્ધ કોટિક છે. જેમ તમને કહેવામાં આવે કે એક જ કાળમાં તમે ચાલો અને ઊભા રહ્યો, એક જ કાળમાં એક સાથે તમને એમ કહેવામાં આવે કે તમારે ચાલવાનું ચાલુ રાખવાનું છે અને ઊભું રહેવાનું પણ ઊભું રહેવાનું છે અને ચાલવાનું છે. એક કાળમાં તમે કરી શકશો? તો ભગવાન ભાષ્યકાર ભાષ્યમાં કહે છે એ બેવનો સ્થિતિગતિવત વિરોધ છે. કેવો વિરોધ છે? સ્થિતિગતિવત. સ્થિતિ એટલે ઊભું રહેવું ને એ જ એક કાળમાં ગતિ એટલે ચાલવું. એમ કર્મ અને જ્ઞાન બેવ એકબીજાથી વિરુદ્ધ કોટિક છે. એટલે કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય જે છે એ મોક્ષનું કારણ નથી, પણ કેવલ આત્મતત્વ જ્ઞાન એ જ એકમાત્ર મોક્ષનું કારણ છે. કર્મ સમુચ્ચિત જ્ઞાન નહીં. એટલે એ વિભાગ વચનથી આ વાત સાબિત થઈ જાય છે. ભગવાને વિભાગ કરેલા છે એટલે વિભાગ વચન બતાવ્યા. ભગવાને કહ્યું કે જ્ઞાન અને કર્મનિષ્ઠાના વિભાગ વચનથી, અને એ વિભાગ બે બુદ્ધિને આશ્રિત બતાવ્યા, યોગ બુદ્ધિ અને સાંખ્ય બુદ્ધિ. એટલે ભગવાન ભાષ્યકાર કહે છે કે વૃત્તિકારનો મત જે છે એ દોષથી યુક્ત છે. કેવો છે? હા, દોષથી યુક્ત છે. અને આ વિભાગ વચન જે ગીતાના છે એ ગીતા ઉપનિષદ મૂલક છે. એટલે આ વિભાગ વચન ઉપનિષદ મૂલક છે. એટલે ઉપનિષદનો પ્રસંગ જે છે એ પણ ભગવાન ભાષ્યકારે અહીંયા એનો પણ ઉલ્લેખ કર્યો. પછી બીજો દોષ બતાવ્યો કે અર્જુનનો જે પ્રશ્ન છે ને એની અનુપપત્તિ. ન ચ અર્જુનસ્ય પ્રશ્ન ઉપપન્નો ભવતિ. જો ભગવાન શ્રી કૃષ્ણનો અભિપ્રાય કર્મ સમુચ્ચિત જ્ઞાન જ જો મોક્ષનું કારણ હોત તો અર્જુન છે ને એ ભગવાનને પ્રશ્ન ન કરે. ત્રીજા અધ્યાયમાં અર્જુને શું પ્રશ્ન કર્યો છે? જ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. કર્મ કરતા બુદ્ધિને ભગવાન તમે શ્રેષ્ઠ માનો છો, તો તમે મને ઘોર કર્મમાં શા માટે પ્રેરિત કરો છો? જો ભગવાને કર્મ સમુચ્ચિત જ્ઞાન એ જ કેવલ મોક્ષનું કારણ બીજા અધ્યાયમાં બતાવ્યું હોત તો અધિકારીએ બેવનું અનુષ્ઠાન સાથે કરવાનું હોય. બેનું અનુષ્ઠાન સાથે કરવાનું હોય, કર્મ અને જ્ઞાન.
જો ભગવાને ઉપદેશ આપ્યો હોત, વૃત્તિકારના કયા પ્રમાણે માનીએ તો અર્જુન ભગવાન તમે કર્મ કરતા જ્ઞાનને શ્રેષ્ઠ માનો છો એવું અર્જુન કહેત ના કહેત. એ અર્જુનનો પ્રશ્ન જ ઉભો ન થાય, કારણ કે ભગવાન વર્તિકારના કયા પ્રમાણે ભગવાને કર્મ સમુચય જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે. તો પછી અર્જુન એમ ન કહેત કે તમે કર્મ કરતા જ્ઞાનને શ્રેષ્ઠ માનો છો તો તમે મને કર્મમાં, ઘોર કર્મમાં, હિંસા પ્રચુર યુદ્ધ કર્મમાં શા માટે પ્રેરિત કરો છો? એ અર્જુનનો પ્રશ્ન બને. પણ અર્જુને એવું કહ્યું છે કે ભગવાન તમે કર્મ કરતા જ્ઞાનને શ્રેષ્ઠ માનો છો, તો એનો અર્થ છે કે કર્મ સમુચિત, કર્મ અને જ્ઞાન એ એક સાથે મોક્ષના કારણ હોઈ શકે નહીં. એનાથી વાત સાબિત થઈ. ત્રીજું કારણ ભગવાન ભાષ્યકારે એ બતાવ્યું કે જો બુદ્ધિ અને કર્મનો સમુચ્ચય બધા માટે હોત તો અર્જુનને માટે પણ હોત ને. એવું તો નથી કે ચાલો અર્જુનને માટે સમુચ્ચય નહીં અને બધાને માટે સમુચ્ચય. વૃત્તિકાર કદાચિત કે એમ કે ચાલો અર્જુનને માટે તો ભગવાને એવું કહ્યું કે અર્જુન તારા માટે તો અજ્ઞાનને દૂર કરવા માટે એકલું જ્ઞાન, એટલે તું એકલા જ્ઞાનનું અનુષ્ઠાન કર, જ્ઞાન પ્રાપ્ત કર. અને સર્વલોક માટે કર્મ સમુચ્ચિત જ્ઞાન. વૃત્તિકાર એવું કે તો એ પણ સંભવ નથી. જે સાધન છે એ બધા માટે સરખું જ હોય. એટલે કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય જો બધા માટે કયો હોત તો અર્જુનને માટે પણ એ કયો જ હોત. અને જો અર્જુનને માટે ભગવાને કર્મ સમુચ્ચિત જ્ઞાન એ સાક્ષાત મોક્ષનું સાધન છે એવું કહ્યું હોત ભગવાન શ્રી કૃષ્ણએ, તો 5મા અધ્યાયના પ્રારંભમાં અર્જુને જે પ્રશ્ન કર્યો છે એ પ્રશ્ન પણ ઘટે નહીં. 5મા અધ્યાયના પ્રારંભમાં જો 5મા અધ્યાયના પહેલા શ્લોકમાં અર્જુને શું કહ્યું? યત શ્રેય એતયોરેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ, એવું કહ્યું છે. યત શ્રેય એતયોઃ એકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. અર્જુને કહ્યું કે હે ભગવાન, યત શ્રેય, જેનાથી મારું શ્રેય થાય, આત્મકલ્યાણ થાય, એતયોઃ એટલે બંનેમાંથી જે શ્રેયનું કારણ હોય, તન મે બ્રૂહિ એ મને સુનિશ્ચિત કરીને કહો. એટલે કર્મ છે એ મારા માટે શ્રેયનું કારણ છે કે જ્ઞાન એ મારા માટે શ્રેયનું કારણ છે? તો આ અર્જુનના આ પ્રશ્નથી પણ એ સાબિત થાય છે કે ભગવાને કર્મ સમુચ્ચિત જ્ઞાનનો ઉપદેશ અર્જુનને આપ્યો નથી. જો કર્મ સમુચ્ચિત જ્ઞાનનો ઉપદેશ અજ્ઞાનની નિવૃત્તિ માટે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને આપ્યો હોત તો સીધી વાત છે કે કર્મ અને જ્ઞાનનું સાથે સાથે અનુષ્ઠાન અર્જુને કરવું પડે. તો પછી અર્જુન એવું કેમ કહી શકે કે બેમાંથી એક મને સુનિશ્ચિત કરીને બતાવો? એવો અર્જુનનો પ્રશ્ન ઉભો થાય નહીં. દ્રષ્ટાંત દ્વારા સમજીએ કે પિત્ત પ્રશમનાર્થી કોઈ પિત્તના પ્રકોપનો ભોગી છે. પિત્તનો પ્રકોપ કોઈનો વધી ગયો હોય, હવે એ વેદની પાસે જાય અને કે મને પિત્ત જે છે એનો પ્રોબ્લેમ છે, દોષ છે, મને દૂર કરવાનું કારણ બતાવો. તો વૈદ્ય એને એમ કે ભાઈ તારે મધુર અને શીતલ ખાવાનું છે. શું કે છે? મધુર એટલે ગળ્યું ખાવાનું છે અને ઠંડુ ખાવાનું છે. જો તું ગળ્યું અને ઠંડુ આ બેવ ખાઈશ તો આ
આ જે પિત્ત દોષ જે છે એ દૂર થઈ જશે. શરીરની અંદર 3 દોષ હોય છે, વાત, પિત્ત અને કફ. તો પિત્ત જે છે જેનું વધી ગયું હોય તો ડોક્ટર એને એમ કે ભાઈ તારે ઠંડુ ખાવાનું છે અને ગળું ખાવાનું છે, એટલે કે બેવ ખાવાનું છે. શું ખાવાનું છે? બંને ખાવાના છે. હવે જ્યારે વૈદ્ય એમ કહ્યું કે તારે ઠંડુ અને ગળું બેવ ખાવાના છે, એવો જ્યારે ડોક્ટરે એને આદેશ આપ્યો તો પછી પેલો દર્દી છે એ દર્દી એમ કે નહીં, તમે તો મને બેમાંથી એક જે મારા માટે શ્રેષ્ઠ હોય એ બતાવો. એવો પ્રશ્ન દર્દી કરી શકે? દર્દી નો બને. કેમ? કારણ કે બંને ખાવાના. પિત્ત દોષની નિવૃત્તિના કારણ બંને ખાવાથી થાય છે. બંને એક સાથે ખાવાથી પિત્ત દોષ દૂર થાય છે. વૈદ્ય સ્પષ્ટ કહ્યું કે પિત્તને દૂર કરવા માટે, પિત્ત દોષને દૂર કરવા માટે બંને સાથે ખાવાના છે. મધુર અને શીતળ, એટલે ઠંડુ અને ગળું બેવું સાથે ખાવાના છે. તો વેદનો અભિપ્રાય છે કે બંને સાથે ખાવાથી પિત્ત દોષ છે એ દૂર થાય છે, એવું સ્પષ્ટ કહ્યું. હવે દર્દી એમ કે નહીં, તમે તો મને આ બેમાંથી જે અસાધારણ રૂપથી પિત્ત દોષને દૂર કરવાનું હોય કારણ એ બતાવો, ઠંડુ બતાવો અથવા ગળું બતાવો. તો એ પ્રશ્ન દર્દીથી થાય ખરો? કરી શકે? ઉભો થાય? દર્દીના મનમાં પ્રશ્ન ઉભો થાય? ન થાય. કેમ? કારણ કે વેદે તો કહ્યું કે બંને સાથે ખાવાના છે. બસ એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ અજ્ઞાનને દૂર કરવા માટે કર્મ સમુચ્ચિત જ્ઞાન એ જો અજ્ઞાનને દૂર કરવામાં કારણ હોત અને ભગવાને એવો જ ઉપદેશ આપ્યો હોત કે તારે તો કર્મ અને જ્ઞાનનું સહકૃત અનુષ્ઠાન કરવાનું છે, એવું ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું હોત તો 5મા અધ્યાયના પ્રારંભમાં અર્જુન બેમાંથી એક જે શ્રેષ્ઠ હોય એ મને કહો, એવો અર્જુનનો પ્રશ્ન ઉભો થાય નહીં. તો અર્જુને આ પ્રશ્ન કર્યો છે, એનાથી એ નક્કી થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ બીજા, ત્રીજા અને ચોથા 3 અધ્યાયનો ઉપદેશ આપ્યો. 5મા અધ્યાયના પ્રારંભમાં અર્જુનનો પ્રશ્ન છે. એટલે આ પ્રશ્ન ક્યારે ઉભો થયો અર્જુનના મનમાં? 4th અધ્યાયનો ઉપદેશ સાંભળ્યા પછી. એટલે એનો મતલબ એ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કર્મ સમુચિત જ્ઞાનનો ઉપદેશ આપ્યો નથી, કારણ કે બેવું એક પુરુષ દ્વારા બંનેનું અનુષ્ઠાન અસંભવ છે એવું વિચારીને ભગવાન શ્રી કૃષ્ણના કથનથી એવું સાબિત થાય છે કે કર્મ અને જ્ઞાનનું એક સાથે એક કાળમાં અનુષ્ઠાન સંભવ નથી. એટલે ભગવાને સમુચિત કર્મ સમુચિત જ્ઞાનનો ઉપદેશ આપ્યો નથી, એ નક્કી થઈ ગયું. એટલે વૃત્તિકારનું જે મત છે એ દોષથી યુક્ત છે. ભગવાન ભાષ્યકારની વિશેષતા કોઈનું ખંડન કરે તો કંઈ કેવલ આગ્રહ માત્રથી ખંડન એવું નહીં, પણ ખરેખર તમારા આ કથનમાં દોષ છે, તમારું આ કથન શાસ્ત્ર સંમત નથી, એ સ્પષ્ટ કરે છે. તો સજ્જનો, આ રીતે અહીંયા સુધી આપણે વિચાર કરી ચૂક્યા છીએ. હવે જ્યારે અર્જુને એવો કહ્યો છે ત્યારે ભગવાને પણ ઉત્તર એવો જ આપ્યો છે. અને કદાચ અર્જુને એ ભગવાનનું વચન ન સાંભળ્યું હોય, ભગવાનનું કથન ન સાંભળ્યું હોય અને પ્રશ્ન કર્યો હોય તો પણ ભગવાન ઉત્તર શું આપે કે મયા બુદ્ધિ કર્મણો સમુચ્ચય ઉક્ત કિમર્થમ ઇત્થમ ત્વમ ભ્રાંતો અસી. તો ભગવાન આવું કહેત. ભગવાન શું કહેત
એવું કહે કે મયા બુદ્ધિ કર્મણો સમુચ્ચય ઉક્ત કિમર્થમ ઇત્થમ ત્વમ ભ્રાંતોસી. ભાઈ મેં તો તને બુદ્ધિ અને કર્મના સમુચ્ચયનો ઉપદેશ આપ્યો છે, તું આ રીતે ભ્રાંત શા માટે થાય? જો અર્જુને કદાચ ભગવાનનું વચન ન સાંભળ્યું હોય અને અર્જુનનો પ્રશ્ન છે એવી કલ્પના કરીએ તો ભગવાન પણ એને ઉત્તર આપે. જેમ કે પેલો દર્દી છે એ વેદને એમ કે ભાઈ તમે ઠંડુ યા ગળ્યું એમાંથી એક જે મારા માટે હિતકારી હોય એ બતાવો ને. તો વેદ શું કે ભાઈ મેં તો તને બેવ ખાવાનું કહ્યું છે, એક ખાવાનું ક્યાં કહ્યું? તારા માટે તો બેવ શ્રેયસ્કર છે, બેમાંથી એક શ્રેયસ્કર એવું તમે કહ્યું નથી. તો વેદ એવો જ ઉત્તર આપે ને. એમ ભગવાન પણ અહીંયા એવો ઉત્તર આપે કે મેં તો તને કર્મ અને બુદ્ધિનો સમુચ્ચય કયો છે, તો આ રીતે ભ્રાંત શા માટે થાય? પણ ભગવાન એવું કહ્યું અને અર્જુનના પ્રશ્નને અનુસરું દ્વે નિષ્ઠે મયા પુરા પ્રોક્તે ઇતિ વક્તુમ યુક્તમ. અર્જુન મેં તને બે નિષ્ઠા કહી છે પુરા, જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા. એ બેઉના અધિકારી જુદા જુદા છે, એ બેઉનું એક સાથે અનુષ્ઠાન સંભવ. એટલે અજ્ઞાનને દૂર કરવા વાળું સર્વ કર્મ સંન્યાસ પૂર્વકનું આત્મ તત્વ જ્ઞાન એ જ સાધન છે. અને ભગવાન શ્રી કૃષ્ણ એ જે ગીતાનો ઉપદેશ આપ્યો છે એનું તાત્પર્ય આ છે, કર્મ સમુચિત જ્ઞાન નહીં. કારણ કે બેઉ એક પુરુષ દ્વારા અનુષ્ઠિત નથી. તો અહીંયા સુધી વાત થઈ કે ભાઈ શ્રોત અને કર્મ બે પ્રકારના. વૃત્તિકાર કહે છે કે કર્મ સમુચિત આત્મ તત્વ જ્ઞાન એ અજ્ઞાનની નિવૃત્તિ કરવા વાળું છે, એવું વૃત્તિકાર કહે છે. કોણ કહે છે? તો કર્મ બે પ્રકારના, શ્રૌત કર્મ અને સ્માર્ત કર્મ. યાદ રહેશે? બોલો, શ્રૌત કર્મ અને સ્માર્ત કર્મ. તો વૃત્તિકાર એમ કે સારું ચાલો શ્રોત કર્મનું અનુષ્ઠાન જે છે એ શ્રોત કર્મ સમુચિત જ્ઞાન જે છે એ સંભવ નથી, તો સ્માર્ત કર્મનું અનુષ્ઠાન માની લો. એવો વૃત્તિકારનો વિકલ્પ ઉભો થઈ શકે કે શ્રોત કર્મ સમુચિત જ્ઞાન તત્વ જ્ઞાનનું કારણ અજ્ઞાનની નિવૃત્તિનું કારણ નથી, તો સ્માર્ત કર્મનો સમુચય માનો જ્ઞાનની સાથે. શ્રોત કર્મનો તો સંભવ નથી, તો સ્માર્ત કર્મનો સમુચય માનો. એ પ્રશ્ન જે છે એ ભગવાન ભાષ્યકાર આગળ ઉભો કરી અને એનો ઉત્તર આપશે. જો ભગવાનની કૃપા હશે તો એનો આગળ વિચાર કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ